કાલિયનાગની જે બધી પત્નીઓ નાગણીઓ, ભક્ત કવિ નરસિંહ મહેતા થયા જે નાગદમનની લીલા ગાતી વખતે બોલી ગયા છે, જળ કમળ છંડી જાને બાળા. ઘણાને પ્રશ્ન થાય કે ભગવાન ક્યાં જમનાજીમાં કમળ ગોતવા ગયા હતા? એમાં આમ કેમ લખ્યું કે જળ કમળ છંડી જા? તો કે ભાઈ કમળ એટલે શું? તો કે કાલિયનાગની નાગણીઓ અને વચમાં નાગ, જેમ ફરતી પાંખડીઓ હોય અને વચમાં કમળની દાંડી હોય, એમ કાલિયનાગ વચ્ચે છે અને ફરતી તો હજારો નાગણીઓ ત્યાં હતી. કોઈ કાલિયનાગ સુધી પહોંચી જ ન શકે. અને કાલિયનાગ એટલે કોઈ સામાન્ય નાગની કથા નથી કે કોઈ એની ઝેરની કોથળી કાઢી લઈએ ને પકડી લઈએ. આ કોઈ એવો નાગ થોડો છે. કાલિયનાગ એ છે કે જે કંસના રાજ્યમાં હતો, પણ છતાં કંસમાં એ હિંમત નથી કે કાલિયનાગને છંછેડવા જાય. સ્વયં કંસ જેની બાજુમાં નથી ચડતો, એ કેવો શક્તિશાળી. અને કંસ તો એક તરફ, પણ યમરાજ, તો કે યમરાજ પોતાના યમદૂતને કાલિયનાગના પ્રાણ લેવા નથી મોકલી શકતા. યમરાજના દૂતમાં એ શક્તિ નથી કે કાલિયનાગના પ્રાણને ખેંચી શકે. એ કાલિયનાગ, આ કોઈ સામાન્ય નાગ નથી. લોકો એમ માને કે ભગવાન બાળ લીલામાં ગીડી દોડો રમતા રમતા કૂદી પડ્યા, આ નાગને નાથીને બહાર આવી ગયા. તો કે આ કોઈ એવી સામાન્ય ઘટના નથી, આ તો એક ભયંકર યુદ્ધ હતું. પરમાત્મા ત્યાં પધાર્યા. એ વખતે બધી નાગણીઓ આમ ફરતી ઘેરાઈને ઊભી રહી ગઈ. ભગવાનને જોયા એટલે એકવાર તો દર્શન કરવા બધા આવ્યા. નાગણીઓ જ્ઞાની હતી, બધી નાગપત્નીઓ પ્રભુના દર્શન કરીને વંદન કરવા લાગી. એટલે ભગવાન એટલું પૂછે છે કે ભાઈ મેં તો સાંભળ્યું છે કે નાગના દુશ્મન સાથે નાગણીને વેર હોય, તમારે તો મારી સાથે વેર રાખવું જોઈએ, અને એની જગ્યાએ તમે આ રીતથી દર્શન કરવા કેમ આવ્યા? નાગણીઓ જવાબ આપે છે, ન્યાયો હિ દંડમ કૃતકિલ વિશેષમેન તવાવતાર ખલ નિગ્રહાય રિપોસુતાનામ અપિતુલ્ય દ્રષ્ટે. હે ઈશ્વર, વિરોધ કોનો કરાય? તો કે જે પોતાના અને પારકા આવા ભેદભાવ કરે, આનો વિરોધ કરી શકાય. પણ રિપોસુતાનામ અપિતુલ્ય દ્રષ્ટે, રિપુ એટલે દુશ્મન અને સૂત એટલે દીકરા. જે દીકરા ને દુશ્મન બેને એક તાજવે તોલી બતાવે, એનો વિરોધ કેમ કરી શકાય? ન્યાયો હિ દંડમ, તમે જેને દંડ આપો છો એમાં ન્યાય સમાયેલો છે. અમારા પતિને શિક્ષા કરશો તો પરિણામ એ આવશે કે અમારા પતિમાં લાયકાત આવશે, એ લાયક બનશે. હે ઈશ્વર, અમને અમારા પતિની ખબર છે કે એની શક્તિ કેવી છે, પણ તમારું બાળ સ્વરૂપ જોઈ અને અમને મનમાં એક ભય લાગી રહ્યો છે કે આપ અમારા પતિ સાથે લડશો તો શું થશે? ભગવાન હસીને કહે છે, ચિંતા કરો માં. દેડકા તો કે મેઘ એકવાર છવાઈ જાય એટલે ખાબોચિયામાંથી દેડકા બહાર નીકળે અને બધા ડ્રાઉં ડ્રાઉં કરવા લાગે. એને એમ છે કે આ મેઘ કરતા અમે વધારે ગર્જના કરીએ છીએ. મેઘ ગર્જના થાય એટલે દેડકાઓ આનંદમાં હોય, એ બધાને એમ થાય કે આ અવાજ આવે જ નહીં, બધા અમારા ડ્રાઉં ડ્રાઉંના અવાજ છે. પણ જેવા વરસાદના મોટા મોટા ટીપા પડવા ચાલુ થાય, એ દેડકાની માથે આમ બે ચાર ટીપા એવા લાગે કાદવમાં સંતાઈ જાય પાછો. ભગવાન હસીને કહે છે કે આ તમારો પણ ભલે ડ્રાઉં ડ્રાઉં કરતો, એકવાર જોજો કે હું એની શું દશા કરું. અને ભગવાન કાલિયનાગની ફણા ઉપર પધાર્યા અને ચરણારવિંદમાં બ્રહ્માંડનો ભાર લઈને થઈ 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 કરીને પ્રભુ નાચવા લાગ્યા. એ નાગને એકવાર તો એમ થયું કે મારા માથા ઉપર કોઈ લોઢાના ઘણ પછાડી રહ્યું છે. એને જોશથી પોતાની ફેણ પછાડી, પરમાત્મા ગુલાટ ખાઈ ગયા. નાગનો તો સ્વભાવ છે કે એને ચીપિયાથી કે સાણસાથી પકડવામાં આવે તો એના આમ વીટાતો જાય. જેમ ભરડો લઈએ એમ એની શક્તિ વધે. એ પરમાત્માની કમર ઉપર ભરડો લઈને વીટાઈ ગયા એટલે ભગવાન શ્રીઅંગને પતલું બનાવી ગયા, વચ્ચેથી લપસી ગયા. બીજી વાર ભરડો લીધો ત્યારે પણ પ્રભુએ શ્રીઅંગને પતલું બનાવી વચ્ચેથી લપસ્યા. ત્રીજી વાર કાલિયનાગ વિચાર કરે છે, દુશ્મન ચાલાક છે, હું જ્યારે બંધન લઉં છું ત્યારે વચ્ચેથી લપસી જાય છે. ત્રીજી વાર જે ભરડો લીધો એ બહુ કસીને ભરડો લીધો. અને આ વખતે કથા છે કે પરમાત્માએ રીત બદલી નાખી, શ્રીઅંગને પતલું ન બનાવ્યું, શ્રીઅંગનો વિસ્તાર કરતા ગયા, શરીર ફૂલાવતા ગયા. નાગના શરીરમાં ખટાક ખટાક અવાજ આવ્યા, ખટાકા બોલી ગયા. નાગના હાડકા
જેમ ચેનની કડીઓ એકબીજીમાં ભરાવેલી હોય એવા હાડકા. આજ પરમાત્માએ એક એક ખટાકા તોડી નાખ્યા, નાગ ઢીલો થઈને પડ્યો. અને પરમાત્માએ કાલિયનાગને નાથ્યો. અન્ય બધા અસુરને માર્યા એવી કથા છે. એક કાલિયનાગની કથામાં આવે કે એને માર્યો નહીં, એને નાથી બતાવ્યો, કાબુમાં લીધો. આ ઇન્દ્રિયધ્યાસની કથા. દેહાધ્યાસ, ઇન્દ્રિયધ્યાસ, હૃદયાધ્યાસ, આ બધા અલગ અલગ પ્રકરણો ભાગવતમાં. તો આ કથા કઈ છે કે કહેવામાં આવ્યું કે આ ઇન્દ્રિયધ્યાસની કથા. આપણી શરીરની ઇન્દ્રિયો દ્વારા જો કોઈ અપરાધ થઈ જાય, આંખ કોઈ ખોટું દ્રશ્ય જોઈ લઈએ, આંખની સામે કોઈ પાપના દર્શન થઈ જાય તો આપણે આંખને ફોડી ન શકીએ, પણ આપણી આંખને લાયક બનાવીએ અમારી આંખ સામે બીજી વાર એવું દ્રશ્ય ના આવે. આપણા હાથથી કોઈ અપરાધ થાય તો આપણે હાથને શિક્ષા નથી આપી શકતા, હાથને કાપી નથી શકાતો, પણ હાથને એટલો લાયક બનાવશો કે અમારા હાથથી બીજી વાર એવો અપરાધ ન થાય, બીજી વાર આ કાર્ય ન બને. શાસ્ત્ર કહે છે શરીરને કષ્ટ ના અપાય, શરીરને શિક્ષા નથી થઈ શકતી, શરીરને કાબુમાં રાખવું પડે, ઇન્દ્રિયને નાથવી પડે. આજ પરમાત્માએ કાલિયનાગને નાથ્યા છે. એ પરમાત્માનું સ્વરૂપ બતાવ્યું. કાલિયનાગને નાથીને બહાર આવ્યા, ત્યાં સાંજ પડી ગઈ, અંધારું થયો. બધા નક્કી કરે છે હવે ઘરે ન જ જાવું, નકામી રાત બગડશે, અહીંયા યમુનાના કિનારે જ બધા સૂઈ જાઓ. બધા યમુનાના કિનારે રાત્રિ નિવાસ કરીને રોકાણા. અડધી રાતના દાવાગ્નિ લાગ્યો અને બધી ગાય આગ વચ્ચે સપડાઈ ગઈ. ત્યારે પરમાત્મા બધાને આજ્ઞા કરે છે તમે આંખ બંધ કરીને ઉભા રહ્યો, લાવો બધા આગનું પાન કરી જાઓ છો. અને પરમાત્માએ દાવાગ્નિનું પાન કર્યું. આ પરમાત્માની નાગદમનની લીલા. અને બીજું સ્વરૂપ ઇન્દ્રદમન લીલા, જેને આપણે ગોવર્ધન લીલા કહીએ છીએ. ગાયો ચારી ગોવિંદ ઘરે આવ્યા. પરમાત્મા ગાયો ચરાવીને ઘરે પધાર્યા એટલે એ વખતે ઘરમાં બધા મોટા મોટા વ્યક્તિ ભેગા થઈને નક્કી કરે છે આટલું ઘી લઈ આવો, આટલી ફલાણી વસ્તુ લઈ આવજો, આટલી આ વસ્તુ ભેગી કરો. ભગવાને પૂછ્યું કે આ બધું શું ચાલી રહ્યું છે? બધાએ જવાબ આપ્યો તું છોકરું કેવા તને ખબર ન પડે. એટલે ભગવાન બળરામજી પાસે આવ્યા કે આ બધા ઘરડા ભેગા થઈને કંઈક કરે છે પણ કંઈ કહેતા નથી. ત્યાં સમજાવ્યા ગામના ઘરડાને શું કામ પૂછવા ગયો, ઘરમાંય ઘરડા છે, નંદબાવાને પૂછી લે. નંદબાવાને પૂછ્યું બાવા આ બધી તૈયારી છે નહીં છે? નંદબાવાએ જવાબ આપ્યો દીકરા તે ભલે પૂછ્યું, કાલ સવારે આ બધા કામ તારે કરવાના છે. જો આપણે ગોવર્ધન કહેવામાં આવ્યું કે આપણે ઇન્દ્ર મહારાજનો પર્જન્ય યજ્ઞ કરીએ છીએ. યજ્ઞની વાત કરીએ એટલે પૂછ્યું કે આપણે યજ્ઞ શું કામ કરીએ? જવાબ આપ્યો કે ઇન્દ્ર છે એ વરસાદના સ્વામી, જો પ્રસન્ન થશે તો ખૂબ વરસાદ વરસાવશે, ખૂબ વરસાદ આવશે તો ઘાસ જાજુ થાય, ઘાસ જાજુ થાય તો ગાયો સુખી થાય, અને દીકરા ગાય સુખી થશે તો રાષ્ટ્ર આપોઆપ સુખી થશે. આ વાત સાંભળી એટલે પરમાત્માએ બીજો પ્રશ્ન કર્યો કે માની લ્યો આ યજ્ઞ ન કરીએ તો શું ઇન્દ્ર રાજી ન થાય, વરસાદ ના આવે? એટલે બધાએ હા પાડી કે હા યજ્ઞ ન કરને તો વરસાદ ના આવે. અને પરમાત્મા કહે છે કે મારા ઘરમાંથી જો હું આ સકામ કર્મ ન કઢાવી શકું તો મારો અવતાર શા કામનો? આજ પ્રભુ બોલ્યા છે કે બધું યજ્ઞ કરવાથી મળી જાય. તો માણસ કોઈ દિવસ પોતાના કર્મ પ્રત્યે સાવધાન ન બને. તો બધા મનથી એમ વિચારે કે મન પડે એવા ખોટા ધંધા કરીને રૂપિયા કમાઈ લ્યો, રૂપિયા આવશે એટલે એકાદ મોટો યજ્ઞ કરી નાખશું, બધું વસૂલ થઈ જશે. ના પડી કે કર્મના સિદ્ધાંતમાં ક્યાંય વસૂલાત આવતી જ નથી, કર્મ તો ભોગવવા જ પડે. દાખલા ભણતા હોય ને ત્યારે શીખવાડે કે નીચલો પાંચડો જાય અને ઉપલો પાંચડો જાય. છેદના દાખલામાં આવું શીખવાડતા કે નીચલું શૂન્ય ઉડ્યું એટલે ઉપલું શૂન્ય ઉડી જાય. એ દાખલામાં ભલે એવા છેદ ઉડતા, કર્મના સિદ્ધાંતમાં ક્યાંય છેદ નથી ઉડતા. વિચારજો એટલે સમજાય કે કોકના ખિસ્સામાંથી 5 કે 50 રૂપિયા કાઢી લ્યો અને મંદિરમાં જઈને ધરી આવો અને પછી એમ માનો બધું વસૂલ થઈ ગયું, અહીંયાથી ચોર્યા અને આ જગ્યાએ ધરી દીધા. એટલે વાત પૂરી થઈ? તો એવી વાત નથી ભાઈ. જે ચોરી કરી છે એ કર્મ ચોરી સાથે જમા થશે અને જે દાન આપ્યું છે એ દાન સાથે જમા થાય.
એક વ્યક્તિને નદીમાંથી ડૂબતો બચાવી લ્યો અને બીજાનો હાથ પકડીને ડૂબાડી દ્યો અને પછી એમ માનો કે વસૂલ થઈ ગયો. શાસ્ત્ર ના પાડે છે કે આ રીતથી કર્મ વસૂલ નથી થતા. પાપ કર્મ પાપ સાથે ભેગા થાય, પુણ્ય કર્મ પુણ્ય સાથે ભેગા થશે. આજ પરમાત્મા બોલ્યા છે કે આ સકામ કર્મ થયું, આ કામ કરો એટલે આ દેવતા આ કામ કરી દે, આ યજ્ઞ કે હવન કરો એટલે આ કામ મારા થઈ જાય. આ બધા સકામ કર્મ. આજ પ્રભુ પરમાત્મા બધાની વચ્ચે આવીને ના પાડે છે કે આપણે એવા સકામ કર્મ ન કરવાના હોય. બાવા આપણે મહેનત કરવા વાળા વ્યક્તિ, અને દરેક મહેનત કરવા વાળા વ્યક્તિ માટે કહ્યું છે કે કર્મણી એવા અધિકાર હસ્તે મા ફલેશુ કદાચન. કર્મ કરો, ફળની ઈચ્છા રાખોમાં. દરેક મહેનત કરવા વાળો વ્યક્તિ મહેનત કરે, કર્મ શુદ્ધતાથી કરે તો શાસ્ત્ર કહે છે બધા આસ્તિક છે, બધા ધાર્મિક છે. અત્યારે જ ખાલી વિચારજો કે અહીંયા ઘણા લોકો બેઠા છો, આપ બધા કથા સાંભળો છો, પણ કોઈ આવીને એમ વિચારે કે કેશોદમાં આટલા જ વૈષ્ણવ છે, આ જે કથા સાંભળે છે શું આટલા જ ધાર્મિક માણસો, બીજા કોઈ નહીં હોય? તો કે બીજા છે, પણ અત્યારે કોક વેપારી દુકાનમાં બેઠો બેઠો વેપાર કરી રહ્યો છે, અત્યારે કોઈ પોતાના ખેતરમાં મહેનત કરતા હશે, અત્યારે કોઈ વ્યક્તિ ઘર માટે થઈને કમાવા નીકળ્યો છે, કોઈ વ્યક્તિ અત્યારે આ ધોમધકતા તાપમાં પણ મજૂરી કરતા હશે. અને એ લોકો અહીંયા કથા સાંભળવા ના આવી શકે તો એનો મતલબ એ નથી કે નાસ્તિક છે એટલે નથી આવતા, કે ધર્મમાં નથી માનતા એટલે નથી આવતા, એવી કોઈ વાત નહીં. એ લોકો જે કંઈ પોતાની મહેનત કરે છે તો શાસ્ત્ર કહે છે કે બધા આસ્તિક જ છે, બધા ધાર્મિક. દરેક વ્યક્તિ જે કોઈ પોતાનું કર્મ શુદ્ધતાથી કરી બધા આસ્તિક, બધા ધાર્મિક. બ્રાહ્મણનું કર્મ શું છે? તો બ્રાહ્મણનું કર્મ છે કે યજમાન પાસેથી જે દક્ષિણા લઈએ એ મુજબનું એને કર્મ આપવું, તો કે બ્રાહ્મણનું કર્મ. બ્રાહ્મણને યજમાન કહે કે મને આ ગ્રહ નડે છે અને મહારાજ કહે કે લાવો હું જપ કરી દઉં, એ તમે તો શ્રદ્ધાપૂર્વક દક્ષિણા આપી દીધી કે આ મહારાજે બરોબર જપ કરી દીધા હશે. હવે જપ જો મહારાજ ન કરે તો પછી શનિ તમારા ઘરે ના આવે, શનિ મહારાજનું ઘર ગોતે. આ રાહુ કેતુ ક્યાં નડવા આવે? તો કે તમને નડવા ના આવે, પણ જેને જપ કરી રહ્યા હોય ને મહારાજના ઘર ખખડાવે એને પછી વળગવા જાય. શાસ્ત્ર કહે છે બ્રાહ્મણનું કર્મ શું છે? તો જે દક્ષિણા લ્યો છો એ મુજબનું સામે કર્મ કરી બતાવો. અને જો કર્મ પૂર્ણ કરતા હોય તો શાસ્ત્ર કહે છે કે હવે એને દક્ષિણાનો અધિકાર છે. વ્યાપારીનું કર્મ શું? તો કે યોગ્ય નફો લઈ અને ગ્રાહકને સારો માલ દેવો, એને વ્યાજબી ભાવે વસ્તુ દેવી, પૂરેપૂરી જોખીને વસ્તુ આપવી. જો કોઈ વ્યાપારી આમ કરતો હોય તો શાસ્ત્ર કહે છે કે હવે મંદિરમાં ન જાય તો કઈ વાંધો નહીં, એની દુકાન એનું મંદિર બની ગઈ. જ્યાં બેસીને એ કર્મ કરે છે તો કે એ જ એનું સ્થાન, એનું મંદિર હોય છે. સાંજ પડે એટલે નાસ્તાની રેકડીઓ આવે. આ નાસ્તાની રેકડી વાળાને જોજો કે સાંજના અગરબત્તી ક્યાં રાખે? તો કે નાસ્તાની રેકડીમાં અગરબત્તી ભરાવીને ઉભો હોય. પછી ભલે ને પાણીપુરી વેચતો હોય, કોઈ પણ નાસ્તાની લારી લઈને ઉભો છે. માણસ માટે એટલે કે સામાન્ય લોકો માટે નાસ્તાની રેકડી છે. પણ રેકડી વાળાને જઈને પૂછો કે આ રેકડી તારા માટે શું છે? ત્યારે હસીને કહે કે મારું ગુજરાનામાંથી ચાલે છે, મારી દીકરી જે ભણે છે એની ફી આ રેકડીમાંથી નીકળે, મારો દીકરો જે અભ્યાસ કરે છે એના ચોપડા હું આ રેકડીમાંથી લઉં છું, આમાં જે કમાણી કરીએ એમાંથી અમારું ઘર હાલે અને એમાંથી હું ઠાકોરજીની સેવાઈ કરું છું. તો વિચારજો કે એ વ્યક્તિ ખોટો તો નથી, એ સાચો છે. શાસ્ત્ર કહે છે દરેક વ્યક્તિ જે પ્રમાણિકતાથી પોતાનું કર્મ કરતા હોય. શિક્ષકનું કર્મ શું? તો કે વિદ્યાર્થીઓનો અભ્યાસનો કોર્સ પૂરો કરાવી દેવો. નોકરિયાતનું કર્મ કે પ્રજાના કામ તો કે પ્રેમથી કરી દેવા, લાંચ રૂશ્વતના તો કે અપેક્ષા ન રાખો. પોતાનો ધર્મ સમજીને જો પ્રજાનું કામ કરતા હોય, ટેબલ ઉપર ફાઇલના ઢગલા ન થવા દઈએ. શાસ્ત્ર કહે છે કે હવે મંદિરમાં ન જાય તો કોઈ વાંધો નહીં, ઓફિસમાં બેસીને જે કરે છે એનું કર્મ જ છે. સૌના કર્મ બતાવ્યા. આજ પરમાત્મા સમજાવે છે કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયસે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવા વિપદ્યત.
બાવા જે કંઈ ભોગવીએ છીએ કર્મના ફળ ભોગવીએ છીએ. દરેક વ્યક્તિ પ્રમાણિકતાથી કર્મ કરે તો દરેકને ઉત્તમ જ ફળની પ્રાપ્તિ. આજ પરમાત્માએ સમજાવ્યું, અશ્ચિચેદ ઈશ્વર કશ્ચિત. પ્રભુ કહે છે કે હું કોઈ હોમ હવનનો વિરોધ નથી કરતો, પણ આ સકામ કર્મનો વિરોધ કરું છું. આવા કર્મ શું કામ કરીએ કે જેમાં આહુતિ દેતા પેલા મનમાં એવી આશા છે કે હું આ કામ કરું ને તો આ દેવતા મારું આ કામ કરી દેશે. આ બધા સકામ કર્મ આજ પ્રભુએ સમજાવ્યા કે મહેનત કરવા વાળા માણસ માટે એની મહેનત એ જ એનો ભગવાન, એનો ઈશ્વર. સાંજ પડે એટલે તમે જુઓ, ખટારો વાળો હોય ને એ રસ્તાની એક તરફ ખટારો ઉભો રાખે, અગરબત્તી કાઢે અને અગરબત્તી કરી અને ખટારામાં સ્ટીયરિંગ પાયન બધે આમ અગરબત્તી કરે. કેમ તો એના ભગવાન છે, એના માટે એ ખટારો તો એની રોજીરોટીનું સાધન છે. સૌનું કર્મ તો એના ઈશ્વર, એ જ એના ધર્મ, એ જ એના ભગવાન કહેવાના. આજ પરમાત્માએ સમજાવ્યું આપણા ત્રણ ઈશ્વર, ગાય, ગોવાળ અને ગોવર્ધન. ગાયને ગોવાળ સાચવે છે, ગાય અને ગોવાળ આ બંનેને ગોવર્ધન સાચવે છે. અને બાવા આટલી બધી સામગ્રી સ્વાહા કરીને ધુવાળો કરી દે, એના કરતા બધી વસ્તુની સુંદર મજાની સામગ્રી સિદ્ધ કરાવો અને ગોવર્ધનને ધરી દિયો. પરમાત્મા એવા દયાળુ છે કે જેટલી સામગ્રી આરોગે એટલો પાછો પ્રસાદ બનાવીને તમને સામો આપી દે, કઈ ઓછું નથી થવા દેતા. થાળની અંદર તમે 20 લાડુ બનાવીને ઠાકોરજીને ધરો એટલે 20 લાડુ પ્રસાદ રૂપે પાછા. પરમાત્માને તમે મોનથાળની ચકતી આખી ચોકી ભરીને ધરો અને પછી અડધી કલાક પછી આવીને જુઓ તો એમાં એકય મોનથાળ ઓછો નથી થવા દેતા. જેટલું આરોગે એટલું જ પાછું પ્રસાદ બનાવીને સામું આપી દે. આજ પરમાત્મા કહે છે કે ગોવર્ધનને ધરજો. પરમાત્મા બધી સામગ્રી આરોગે અને બધી સામગ્રી તો કે જેટલા દર્શન કરવા વાળા હોય એ બધાને કણકા કણકા બધાને પ્રસાદ આપો. બધાના પેટ સુધી પ્રસાદ જશે, બધાનો આત્મા તૃપ્ત થશે. અને આત્મા સો પરમાત્મા, આત્મા તૃપ્ત થાય તો પરમાત્માને તૃપ્ત કરવા ન પડે, એ તો આપોઆપ તૃપ્ત થાય છે. આજ પરમાત્મા કહે છે પ્રસાદ બધાના પેટ સુધી પહોંચાડજો. અને આ રીતથી ગોવર્ધન મહોત્સવ મનાવવામાં આવ્યો. જ્યારે પરમાત્માએ આ લીલા કરી કે જ્યારથી આ ગોવર્ધન મહોત્સવ અન્નકૂટ શરૂ થયો, આ એ લીલા છે. ભગવાન જે પેલી વાર આ લીલા કરી ગયા ત્યારે પરમાત્મા એમ બોલ્યા કે જેટલું ધરો એ બધું પ્રસાદ રૂપે પાછું આવશે. અને પ્રસાદ જે દર્શન કરવા આવે એ બધાના પેટ સુધી કણકા કણકા પહોંચાડી દો. આ નિયમ હતો, આ નિયમ હતો. આ તો હવે આ ક્રમ ચાલુ થયો કે પહોંચ જોઈ અને પ્રસાદ દેવામાં આવે છે. આ ક્રમ આપણો બનાવેલો, આ તો આપણે શરૂ કરેલી રીત. બાકી ભગવાને એમ નતું કીધું કે 51 ધૈર્યા અને 101 ધરિયા અને 501 ધરિયા અને આટલો પ્રસાદ. આ બધી આપણી રીત વાત બતાવી. ગોવર્ધન મહોત્સવમાં તો પ્રભુ કહે છે ઘર ઘરની સામગ્રીનો ભગવત ચરણારવિંદમાં વિનિયોગ, એનું નામ ગોવર્ધન લીલા. ઘર ઘરની સામગ્રી ભેગી કરો અને બધાની સામગ્રી ભેગી કરી અને ભગવાનને ધરી દો. જેથી કોઈને એમ ન થાય કે મેં વધારે આપ્યું મેં ઓછું આપ્યું. ઘર ઘરની સામગ્રી ભેગી કરવી અને બધાની સામગ્રી ભેગી કરી અને પ્રભુના ચરણમાં અંગીકાર કરાવો. એ રીતથી ઘર ઘરના દ્રવ્ય ભેગા થયા. બધાને કહેવામાં આવ્યું જાઓ તમે બધા પોતપોતાના ઘરેથી સામગ્રી લઈ આવો. ગોવાળીઓ આવીને પૂછે છે હું શું લઈ આવું? ભગવાન કોઈ ઉપર આમ ફોર્સ નથી કરતા તારે આજ લઈ આવવાનું. પરમાત્મા આજ્ઞા કરે છે તને મન પડે એ લેતો આવ ચાલ. એટલે ગોવાળીઓ આવીને બોલ્યો કનૈયા મારી ઘરવાળીને 2 જ વસ્તુ આવડે, કાં કજિયા ને કાં ભજીયા. ભગવાન હસતા હસતા કહે તારી પત્નીને કહેજે આજ કજિયા ન કરે, ખાલી ભજીયા બનાવે, સુંડલો ભરીને લઈ આવ ચાલ. કોઈ ભજીયાનો સુંડલો લઈ આવ્યા, કોઈ ખાલી શાકનું તપેલું લઈ આવ્યા, કોઈ અન્ય સામગ્રી લઈને આવ્યા છે. દરેકની સામગ્રી પરમાત્મા કહે છે ચિંતા ન કરતા આજ બધાનો દ્રવ્ય પ્રભુ અંગીકાર કરશે. ગાયના પૂજન થયા, ગાયના શિંગડા સિંદૂરથી રંગી દીધા, માથા ઉપર મોરપીંછ બાંધ્યા, ગાયના ગળામાં ઘંટડી અને પગમાં ઘૂઘરાઓ બાંધ્યા. ગોવાળિયા નાળિયેરની કાચરી લે, 2 કાચરી ભેગી કરે, એમાં થોડા કાકરા ભરે
અને એવી રીતથી ગાયના કાન પાસે ખખડાવે કે ગાય ચાર પગે ઉછળવા લાગે. એના આમ આનંદથી ઉછાળતા ઉછાળતા ગોવર્ધનની સન્મુખ લઈ આવ્યા. નંદ બાબા, ભગવાન અને બળરામજી એ ત્રણે ત્યાં ઉભા છે. ગાયોના પૂજન કર્યા, ગોવાળને તિલક કર્યું, ગોવર્ધનની પૂજા કરી અને પરમાત્માએ બધી સામગ્રી ગોવર્ધનને અંગીકાર કરાવી. ગોવર્ધન સામે સામગ્રી પધરાવી અને બધાના આશ્રયને દ્રઢ કરવા માટે પરમાત્માએ પોતાનું સ્વરૂપ ગોવર્ધનમાં પધરાવ્યું. રજવાસીઓને રૂપના દર્શન થયા એટલે બધાના મુખમાંથી શ્રી ગોવર્ધન નાથ કી, પરમાત્મા ગોવર્ધન નાથ કહેવાના. એક હાથ આરોગાવતો જાય અને બીજા હાથથી પ્રભુ આરોગવા લાગ્યા. આત્મ પૂજાનો મોહ બધાને છે. કોઈને પોતાનું મહત્વ ઘટે નહીં, ગમતું નથી. ઇન્દ્રને પણ ગમ્યું નહીં. એ પૂછે છે કે હજી સુધી મને વ્રજમાંથી સ્વાહાકાર કેમ નથી સંભળાતો? ત્યારે કહેવામાં આવ્યું કે મહારાજ, ત્યાં હવે યજ્ઞ નથી થતા, ત્યાં તો એ કૃષ્ણ નામનો ગોવાળિયો આવીને બેસી ગયો. એને ઇન્દ્રાએ સ્વાહા બંધ કરાવ્યું. ત્યાં તો બધા ગોવર્ધનનાથ કી જે બોલી રહ્યા છે. ત્યારે ઇન્દ્ર ગુસ્સાથી કહે છે, જાઓ વ્રજમાં જઈ અને 12 મેઘ ગણોને કહેજો કે એવી રીતથી વરસે કે વ્રજમાં કાંકરોય ન વધવો જોઈએ. આકાશ કાળા ડિબાંગ વાદળાથી ઘેરાણો. બધાને ચિંતા થવા લાગી. ત્યારે પરમાત્મા કહે છે, ચિંતા ન કરતા, જેને જેનો આશરો તેને તેની લાજ. આપણે ગોવર્ધનના આશ્રિત બન્યા, આપણી લાજ ગોવર્ધન રાખશે. બધાને કહેવામાં આવ્યું, તમારા ઘરેથી ગાય, વાછડા, તમારી કિંમતી વસ્તુ બધું લઈને આવો. બધા એ વસ્તુ લેવા ગયા. ત્યાં ગોવર્ધનની તળેટીમાં ભગવાન ને જશોદામાં બે જ ઉભા હતા. પ્રભુ વિચારે છે કે ધરાનું સ્વરૂપ જશોદામાં છે, એ ધરાનું સ્વરૂપ છે. મારે ધરાનું પેટ ચીરીને ગોવર્ધનને બહાર કાઢવા છે. એટલે પેલા માને વંદન કર્યા, માના આશીર્વાદ લીધા અને પોતાના શ્રીહસ્તને લંબાવવાની શરૂઆત કરી. એ પરમાત્મા એ ગોવર્ધનને ઉચક્યા અને પોતાની તટલી આંગળીના નખ ઉપર એને ધારણ કર્યા. આપણે કીર્તનમાં ગાઈએ છીએ, ડાબે હાથે વાલે ગિરિવર ધર્યો, જમણે કટી મધ્ય ભાગ. જમણો હાથ કમર ઉપર અને ડાબા હાથમાં ગોવર્ધનને ધાર્યા. વ્રજવાસીઓ આવીના રૂપના દર્શન કર્યા. આજ બધાના મુખમાંથી શ્રી ગિરિરાજ ધરણ કી, પરમાત્મા ગિરિરાજ ધરણ, ગિરધારી કહેવાના. 7 દિવસ સુધી અંડરાધાર વરસાદ આવ્યો. હાથીની સૂંઢમાંથી જેમ ફુવારા છૂટે એમ અંડરાધાર વરસાદ. પણ બધું જલ ગોવર્ધન ઉપરથી ક્યાં ચાલ્યું ગયું એ ખબર ન પડી. કોઈ રજવાસીને કોઈ જાતની તકલીફ ન પડી. 7 દિવસ સુધી આ ક્રમ બન્યો. 7 દિવસ સુધી પ્રભુએ ગોવર્ધનને ઉચક્યા અને યશોદામાએ સાવલા શ્યામ સુંદરના શ્રૃંગાર ત્યાં કર્યા. અષ્ટપ્રહરની સેવાનો ક્રમમાં ત્યાં પહોંચ્યા, જે સેવાના ક્રમમાં આવ્યો. સુખદેવજી કથા વર્ણન કરે છે, 7 દિવસ પૂરા થયા, વાદળા વિખેરાણા અને સૂર્યનારાયણના સોનેરી કિરણો પૃથ્વી ઉપર પધાર્યા. એ સૂર્યનારાયણ નામ જોયા અને પરમાત્માએ પાછા યથાસ્થાન ઉપર ગોવર્ધનને પધરાવ્યા. હવે ઇન્દ્ર જોવા આવ્યા, હું જોઈ લઉં વ્રજમાં કઈ ન વધ્યું હોય. અહીં આવીને નજર કરી તો બધા આનંદથી મહોત્સવ મનાવતા હતા. ત્યારે ઇન્દ્રને પોતાની ભૂલ સમજાણી. એ સુરભી ગાયને લઈને આવ્યા અને સુરભી ગાયે ભગવાન ઉપર મંગલ અભિષેક કર્યો. ઇન્દ્ર પરમાત્માની માફી માંગે છે. હાથ જોડીને બોલ્યા છે કે મેં આપને પરિશ્રમ આપ્યો, મને માફ કરજો. પરમાત્મા હસતા હસતા કહે છે કે પરિશ્રમ તે ભલે આપ્યો, તારી પરીક્ષા મને ગમી. બાકી પરીક્ષા તો બ્રહ્માએ પણ કરી હતી. પ્રસંગ આવે છે કે ભગવાન વનભોજન કરવા પધાર્યા અને બ્રહ્માજી ગુવાડિયા અને વાછડાનું હરણ કરી ગયા. આજ પરમાત્મા કહે છે પરીક્ષા તો બ્રહ્માએ પણ કરી. એણે એવી પરીક્ષા કરી કે જેનાથી મારા ભક્તો, મારા વાલા વાછડા, વાલા ગુવાડિયા 1 વર્ષ માટે મારાથી જુદા પડી ગયા. અને તે ભલે મારી પરીક્ષા કરી, તે એવી તકલીફ આપી કે 7 દિવસ સુધી કોઈ આઘા ન થયા. જે આઘા હતા એ પણ નજીક આવી ગયા. તે અનેક ભક્તોને સન્મુખ કરાવી દીધા. હું તારા ઉપર પ્રસન્ન થયો છું. ત્યારે ઇન્દ્ર એટલું બોલ્યા છે કે લોકો મને અનેક નામથી બોલાવે છે, દેવેન્દ્ર, સુરેન્દ્ર, મહેન્દ્ર, આવા અલગ અલગ નામથી બોલાવે. હું એક તમારું નામ પાડું છું કે તમે ગાયોના ઇન્દ્ર. એટલે શ્રી ગોવિંદ ભગવાન કી જય.
પરમાત્માને ગોવિંદ કહીને બોલાવ્યા, ગાયોના ઇન્દ્ર. આ ભગવાનની ગોવર્ધન લીલા છે. અને હવે રાસલીલાનો પ્રારંભ થાય. અત્યારે આપણા લીલામાં વિશ્રામ લઈએ છીએ. આવતીકાલ સવારના કથા પ્રસંગમાં હૃદય સ્વરૂપ એવી રાસ પંચાધ્યાયી ગોપી ગીતની કથા અને મથુરા લીલા સુધી આપણે પહોંચશું. અને બીજી સૂચના એ છે કે કાલ બપોર પછીના કથા પ્રસંગમાં દ્વારિકા લીલા અને ભગવાનના મંગળ વિવાહ રૂકમણી હરણની કથા, એ બધી લીલા આપણે શ્રવણ કરશું. આવતીકાલે પણ ધામધૂમથી પરમાત્માના એ વિવાહનો પ્રસંગ આપણે અનુસરશું. કોઈ વિશેષ સૂચના હશે તો તમને હમણાં દેવામાં આવશે આવતીકાલના કાર્યક્રમની. અહીંયા અત્યારે કથામાં વિશ્રામ લઈએ. देवता वातो देवता सूर्यो देवता चंद्रमा देवता वसवो देवता रुद्रा देवता दित्या देवता मरुतो देवता विश्वदेवा देवता बृहस्पतिर्देवतेन्द्रो देवता वरुणो देवता ओम कपूरगौरम करुणावतारम संसारसारम भुजगेन्द्रारम सदा वसंतम हृदयारविंदे भवं भवामी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोरि सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते इति मंत्रणारार्तिकं समर्पयामि. जलेन स्थितिलिकरम् ओम यानि कानि च पापानि जन्मान्तरकृतानि च पदे पदे पुष्पे अस्ति देवानां वंदनम्. जमणा देती पाकवचीने पितॄने दानार्थी अर्पण करी आपो. हस्तेपि देवानां वंदनम् देवाभिवंदनम् देवाभिवंदनम्. जलेन पवित्रीकरणं च कुर्यात्. ह्रीं पवित्र पवित्र वा सर्वावस्थागतोऽपि वा ये समरे पुण्डरीकाक्ष सभायाभ्यन्तरशुचिः. जित स्मृतपितुश्रियं बिभ्रतिं कलिन्दगिरिमस्तके पतदमन्दपूरोज्ज्वला विलासगमनोलसत् प्रकटगण्डशैलोन्नता सघोषगदिदन्तुरा समधिरूढदोलोत्तमा मुकुन्दरतिवर्धिनी जयति पद्मबन्धुश्रुता भुवं भुवनपावनी मतिगता मनेकश्वने प्रियाभिधिविसेवितां सुखमयूरहंसादिवी तरङ्गभुजकङ्कण प्रकटमुक्तिकावालुका नितम्बतटसुन्दरी नमतकृष्णतुर्यप्रियाम् अनन्तगुणभूषिते शिवविरञ्चिदेवस्तुते घनागणनिवेशदा ध्रुवपदा सदाभीष्टदे विशुद्धमथुरातटे सकलगोपगोपीवृते कृपाजलधि संसृते मम मनस्सुखं भावय यया चरणपद्मजा मृदरिपो प्रियं भावुका समागमनतो भवत् सकलसिद्धिदा सेवताम् तया सदृशतामियात् कमलजा सपत्नी वयत् हरिप्रियकलिन्दया मनसि मे सदा स्थीयताम् नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतम् न जातु यमयातना भवति ते पयःपानत यमोऽपि भगने सुतान् कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरेर्यथा गोपिका ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता न दुर्लभतमादतिर्मुदरिपो मुकुन्दप्रिये अतोऽस्तु तव लालना सुरधुनी परं सङ्गमात् तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थितै स्तुतिं तव करोति कः कमलजा सपत्नी प्रिये हरेर्यदनुसेवया भवति सौख्यमामोक्षत इयं तव कथाधिका सकलगोपिका सङ्गम स्मरस्तमजलाणुभिः सकलगात्रजै सङ्गम तवाष्टकमिदं मुदा पठति शूरश्रुते सदा समस्तदुरितक्षयो भवति वै मुकुन्देरते तया सकलसिद्धयो मुदरिपुष्य सन्तुष्यति
स्वभाव विजयो भवेत् वदति वल्लभ श्रीहरे। बोलो श्री गोवर्धननाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री यमुने महारानी जी की जय। ओम नमो भगवते वासुदेवाय। भगवान् पिता रात्रि शरदोत्फुल्लमल्लिकाम् वीक्ष्यदन्तं मनश्चक्रे योगमायामुपाश्रित। श्रीमद्भागवतजीना મંગલમય કથા પ્રસંગને શ્રવણ કરતા કરતા પરમોત્તમ એવી દસમસ્કંદની લીલા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ગઈકાલે ગોવર્ધન લીલા આપણે શ્રવણ કરી. શ્રીનાથજીના ત્રણ સ્વરૂપ, નાગદમન, ઇન્દ્રદમન અને દેવદમન. ગોવર્ધન લીલા તો ઇન્દ્રદમન લીલા. પરમાત્માએ ઇન્દ્રના અભિમાનને તોડ્યું. આપણે બધા કથાને એ રીતથી જ શ્રવણ કરતા હોય કે ગોવર્ધન ઉપર ઇન્દ્રએ જેટલો વરસાદ વરસાવ્યો એ બધું જલ ક્યાં ચાલ્યું ગયું એ ખબર ન પડી. બધું જલ ચાલ્યું ગયું. પ્રશ્ન થાય કે જલ ક્યાં ગયું? ઘણો સમય પહેલા સાતલપુર ગામમાં કથા હતી અને સાતલપુર ગામની એ કથામાં પૂજ્ય શ્રી વિઠ્ઠલનાથજીને બધા પધાર્યા હતા અને બહુ સુંદર વટનામૃત ત્યાં થયા હતા. ગોવર્ધન લીલા ઉપર જ પધાર્યા એટલે એ પ્રસંગ ઉપર જ વટનામૃત થયા. તો ત્યારે આપશ્રીના મુખમાંથી એ રીતથી વટનામૃત થયેલા કે એક ટીપું જલ એ ગોવર્ધન ઉપર પડ્યું જ નહીં. અને શા માટે ન પડ્યું તેનું કારણ એ બતાવ્યું કે પરમાત્માએ સુદર્શન ચક્રને આજ્ઞા કરી કે તમે ગોવર્ધનની ઉપર સતત ફર્યા કરો. અને સુદર્શનમાં તો એ તેજ ગમે એટલું જલ માથે પડે એમ છમકારા થઈને ક્યાં ચાલ્યું જાય એ ખબર ન પડે. સુદર્શન ફરતા રહ્યા અને 7 દિવસ સુધી જે કંઈ જલ પડ્યું તો એ બધું સુદર્શને બધા જલને વરાળ કરીને પાછું જવા દીધું. કોઈ વ્રજવાસીને કોઈ જાતની તકલીફ તો થઈ જ નહીં. ઇન્દ્રને જ્યારે ભૂલ સમજાણી ત્યારે ઇન્દ્ર સુરભી ગાયને લઈને આવ્યા. ઇન્દ્ર જાણે છે કે પરમાત્માનું એક નામ ગોપાલ છે. ગાયોને જોશે એટલે ભગવાનનો ગુસ્સો શાંત થશે. કદાચ એને જો મારા ઉપર ગુસ્સો આવ્યો હશે તો ગાયને જોઈ અને પ્રભુ શાંત થઈ જશે. એટલે ઇન્દ્ર સીધા સામે ના આવ્યા પણ પેલા સુરભી ગાયને આગળ રાખી દીધી. સુરભી ગાયને આગળ કર્યા અને પરમાત્મા પણ સુરભી ગાયને જોઈ અને બહુ પ્રસન્ન થયા. પરમાત્માનો તો ગુસ્સો હતો જ નહીં પણ ઇન્દ્રના મનમાં થોડો ભય હતો. એ પરમાત્મા ઉપર સુરભી ગાયે અભિષેક કર્યો અને ઇન્દ્ર ભગવાનને દંડવત કરવા માટે પ્રભુનો હાથ પકડી અને ગોવર્ધન પર્વતની પછવાડે લઈ ગયા. અને ત્યાં જઈને દંડવત કરીને બોલ્યા કે મહારાજ, મોટો માણસ છું એટલે બધાની વચમાં માફી માંગતા શરમ આવે. બધાની વચ્ચે તું એમ નહીં બોલું કે ભૂલ થઈ. અહીંયા અત્યારે કોઈ જોતું નથી. હાથ જોડીને માફી માંગુ છું કે મારાથી ભૂલ થઈ ગઈ, માફ કરો. ભગવાન હસીને કહે છે કે ચિંતા કરમાં, તારી ભૂલને હું ભૂલ જ નથી ગણતો. તે તો સેવા કરી કે 7 દિવસ સુધી જે વિમુખ હતા એ પણ બધા સન્મુખ થઈ ગયા. તે એવું કાર્ય કર્યું કે તારા કાર્યની અંદર અનેક લોકો ભેગા થયા. પરમાત્મા કહે છે કે મને સન્મુખતા બહુ પ્રિય છે કે મારો ભક્ત કોઈ ભેટ ન કરે તો કંઈ નહીં પણ એકવાર સન્મુખ થઈ જાય. 24 કલાકે પણ એકવાર સન્મુખ થાય તો પ્રભુ કહે કે મને આનંદ આવે. જ્યારે તારી પરીક્ષા તો એવી હતી કે સતત 24 કલાક સુધી બધા સન્મુખ જ રહ્યા. આવા તો 7 દિવસ તે કાઢ્યા. પરમાત્મા ઇન્દ્ર ઉપર કૃપા કરી. ત્યારે ઇન્દ્ર બોલ્યા કે આપ ગાયોના ઇન્દ્ર છો એટલે હું આપને ગોવિંદ કહીને બોલાવું. અને પરમાત્માનું નામ ગોવિંદ રાખ્યું.
આ તો કા ગોવર્ધન લીલા, ઇન્દ્રદમન લીલા, અને હવે આપણે દેવ દમન લીલા, રાસ લીલા અથવા રાસ પંચાધ્યાયી એ કથામાં આપણે આગળ વધીએ છીએ. જે લીલા કરવા માટે પરમાત્માએ પણ ખાસ એક દિવસ પસંદ કર્યો, શરદ પૂર્ણિમાની રાત. આખા વર્ષમાં તો રાત તો અનેક આવે છે, પણ આ બધી રાતમાં તો અમુક રાત્રિનું મહત્વ બતાવ્યું. કાલરાત્રિ, મહારાત્રિ અને મોહરાત્રિ. એ કાલરાત્રિ દિવાળીનો આગલો દિવસ, જેને આપણે કાળી ચૌદશ કહીએ, એ દિવસ તો કે મંત્ર તંત્ર કરવા વાળા, ઉગ્ર સાધના કરવા વાળા, તો એ દિવસ એ લોકોના કામનો. બીજો દિવસ મહારાત્રિ કહેવાણી, જેને આપણે ત્યાં મહાશિવરાત્રિ કહેવામાં આવે. મર્યાદાના ભક્તો શિવ મંદિરમાં જાય, મહાદેવજી ઉપર અભિષેક કરે, રાત્રિના સમયે શિવ મંદિરમાં આરતી ને બધું થાય. તો એ મર્યાદાની રાત મહાશિવરાત્રિ. અને ત્રીજી રાત્રિ એ આ શરદ પૂર્ણિમાની રાત, કે જેને શાસ્ત્ર મોહરાત્રિ કહે છે. આખા વર્ષમાં નવરાત્ર પણ 4 વાર આવે અને દિવાળી પણ 4 વાર આવે. આપણા શાસ્ત્ર કહે છે કે 4 દિવાળી, 4 નવરાત્ર. નવરાત્રની તો જજે બાકી બધાને ખ્યાલ હોય કે પેલા નવરાત્ર તો કારતક મહિનાથી જ શરૂ થાય. એકમથી નોમ તો એ કાર્તિકી નવરાત્ર. બીજા તો ચૈત્રી નવરાત્ર, ચૈત્રમાં એકમથી નોમ. ત્રીજા તો આષાઢી નવરાત્ર, અષાઢ મહિનાના એકમથી નોમના દિવસો તો એ પણ નવરાત્ર. અને ચોથા નવરાત્ર જે આપણે આસો મહિનામાં મનાવીએ એ તો એ પણ નવરાત્ર કહેવામાં આવ્યા. દિવાળી પણ વર્ષમાં 4 વખત બતાવી છે. 4 વાર દિવાળીનો ક્રમ આવે. આપણે સમાજમાં જે 4 વર્ણ કીધા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. હવે 4 વર્ણ, આ 4 વર્ણોની દિવાળી અલગ અલગ બતાવી. બ્રાહ્મણની દિવાળી કઈ ત્યારે કહે છે કે બળેવનો દિવસ, શ્રાવણ સુદ પૂનમ. બળેવનો દિવસ તો એ બ્રાહ્મણની દિવાળી છે. કે બ્રાહ્મણ તે દિવસે જનોઈ બદલે. બ્રાહ્મણોના ઘરમાં તો તે દિવસે વિશેષ કરીને મોદક, લાડુ બનાવવામાં આવે. દિવાળી જેવો આનંદ તો તે દિવસે બ્રાહ્મણના ઘરમાં થાય. એ શ્રાવણ સુદ પૂનમનો દિવસ એ બ્રાહ્મણની દિવાળી છે. બીજી દિવાળી ક્ષત્રિયોની દિવાળી, જેને આપણે દશેરાનો દિવસ કહીએ. દશેરાના દિવસે ક્ષત્રિય લોકો પોતાના અશ્વ, ઘોડાની પૂજા કરે, વાહન પૂજા થાય, શસ્ત્ર પૂજા કરવામાં આવે. એ બધો દશેરાનો દિવસ. વૈશ્યોની દિવાળી તો કે જેના આજ આપણે મનાવીએ છીએ એ આસોની દિવાળી, તો એ વૈશ્ય જ્ઞાતિની દિવાળી. અને હુતાસણીનો દિવસ તો એ ચોથી દિવાળી ગણવામાં આવી. એ અમુક જ્ઞાતિ માટે એ દિવાળી આપી ત્યારે એ લોકો આનંદમાં આવે. આ 4 જાતની દિવાળીઓ છે. આજના સમયમાં આપણે બધા એક જ દિવાળી મનાવીએ છીએ, આસો મહિનાવાળી. અને એ દિવાળી તો એ તો વૈશ્ય એટલે કે વ્યાપારીઓની દિવાળી. પણ વિચારી એટલે ખ્યાલ આવે કે આજ સમાજમાં ક્યાં કોઈ બીજા છે, બધા વ્યાપારી જ થયા. એટલે આપણને એક જ દિવાળી ગમી ગઈ, બીજી દિવાળીને આપણે માનીએ જ નહીં. કેમ કે બધાના જીવનમાં તો એ મહત્વ બન્યું એટલે વૈશ્યની દિવાળી આપણે સ્વીકારી. આવી 4 દિવાળી બતાવી છે. ઇતિહાસ, પુરાણ અને સંસ્કૃતિ, આ 3 વસ્તુને સમાજ સુધી કોણ પહોંચાડે? તેમ કહેવાય છે કે એવા અલગ અલગ 3 લોકો છે. એકને આપણે કલાકાર કહીએ, એકને કથાકાર કહેવામાં આવે અને એકને ચિત્રકાર કહેવામાં આવે. કથાકાર જેવી કથા વાંચે એ જાતનો સિદ્ધાંત સમાજમાં દ્રઢ થાય. લોકો એ સિદ્ધાંતને શ્રવણ કરે અને એ રીતથી એ સિદ્ધાંતને સમજે. એ કથાકાર. બીજા કલાકાર, કલાકાર જેવું પાત્ર ભજવે છે એ જાતના પાત્રને આપણે નિહાળીએ, એ જાતના પાત્રને આપણે જોઈએ છીએ. અત્યારે કોઈને એમ પૂછો કે ભાઈ શકુની કેવા હતા,
એટલે કલાકારે જે પાત્ર ભજવ્યું હતું એ ટીવીનો કલાકાર જ આપણી નજર સામે આવે. ભીષ્મ બધા એમ બોલ્યા કે અમને ગમ્યા. ભીષ્મ તો પેલાથી ઉત્તમ હતા, પણ જે કલાકારે ભીષ્મનું પાત્ર ભજવ્યું એ કલાકાર એવી રીતથી પાત્ર ભજવી ગયા કે જેને જોઈને એમ થાય કે ભીષ્મ અવાજ હતા. દુર્યોધનને બધાને યાદ કરીએ એટલે આપણને સિરિયલના કલાકારોના જ મોઢા દેખાય. કેમ તો એક લોકોએ એવી રીતથી પાત્ર ભજવ્યું કે જેને જોઈને એમ લાગે કે આ અવાજ હતા. બાકી મહાભારતનો ગ્રંથ ખોલીને તમે વાંચો એમાં કંઈ લખેલું નથી કે શકુની કાળા રંગના જ કપડાં પહેરતો, આ રીતથી શકુની લંગડાઈને ચાલતા, તો આવા કોઈ ઉલ્લેખ મહાભારતમાં નથી આપ્યા. પણ એ કલાકારે એવું પાત્ર ભજવ્યું જેને જોઈને લાગે કે શકુની હવા હતા. તો એ કલાકારની મહત્તા. અને ત્રીજા ચિત્રકાર જેવા ચિત્ર બનાવે છે એ જાતના ચિત્રને આપણે જોઈએ છીએ. અને ચિત્રને જોઈને આપણે નક્કી કરીએ કે ભાઈ આ ફલાણા ભગવાનનું ચિત્ર. રામ અને કૃષ્ણ આ બંનેના ચિત્રના આમ સામે રાખીને જોઈએ એટલે ખ્યાલ આવે કોઈ જાજો ફેરફાર ન હોય. એમાં તફાવત કેટલો? તો એકના હાથમાં ચિત્રકાર ધનુષ ચિતરી દે અને બીજાના હાથમાં વાંસળી ચિતરી દે. એકનું તિલક તો સૂર્યવાળું બનાવે અને એકનું તિલક ચંદ્રવાળું બનાવી દે. એટલે ખ્યાલ આવે કે આ રામ અને આ કૃષ્ણ. ચિત્રોમાં તો જાજા કોઈ ફેર નથી બતાવ્યા. ચિત્રકાર પોતાની કલ્પના મુજબના ચિત્ર બનાવે. એક ભાઈએ તો પ્રશ્ન પૂછ્યો હતો કે મહારાજ ભગવાન કોઈ દી મૂછ ન રાખતા? એક ચિત્રમાં જોવા નથી મળતી. એનો મતલબ એ કે ભગવાન કોઈ દી દાઢી મૂછ કંઈ રાખતા જ નહીં હોય, એવી કોઈ વાત નહીં. શક્ય છે કે પરમાત્મા પણ આ દાઢી અથવા મૂછ રાખતા પણ હોય. પણ ચિત્રકાર એવા ચિત્રો બનાવે કે જે જોતાની સાથે આપણને ગમી જાય, એ છબી આપણા હૃદયમાં ઉતરી જાય. એટલે ચિત્રોનું નામ સાફ રાખે, દાઢી મૂછ વિનાના. બાકી તો વ્યાસજી જ્યારે વર્ણન કરે છે ત્યારે બોલ્યા છે કે મહાભારતનું યુદ્ધ જ્યારે પૂર્ણ થયું અને ભગવાન દ્વારિકાધીશ પ્રભુ અર્જુનને લઈ અને થોડી વાર માટે આમ રણ મેદાનથી દૂર ચાલ્યા ગયા. રથમાં અર્જુનને બેસાડ્યા. ભગવાન રણ મેદાનથી ઘણા બધા દૂર પધાર્યા. અત્યાર સુધી આ બધી લોહીની નદીઓને બધું જોયું, એટલો બધો નરસંહાર થયો ને બધું પ્રભુએ જોઈ અને હવે અર્જુનને લઈને આમ એક તરફ ચાલ્યા ગયા. સાવ શાંતિથી અર્જુન અને પ્રભુ બેમાંથી કોઈ કંઈ બોલતા નથી, એકદમ શાંત છે. અર્જુન હાથ જોડીને આમ પ્રભુના દર્શન કરી રહ્યો છે. વ્યાસજી આખું વર્ણન કરે છે કે સંધ્યા ટાણું હતું, સૂર્ય અસ્તાચલમાં જઈ રહ્યા હતા, આકાશ આખું લાલ થઈ ગયું. અને વ્યાસજી વર્ણન કરે છે કે લાલાશ પડતો તડકો પરમાત્મા ઉપર એવી રીતથી આવ્યો કે ભગવાનના જે કેશ હતા એ કેશ બધા આમ લાલ દેખાવા લાગ્યા. એટલે વ્યાસજી ત્યાં વર્ણનમાં લખે છે કે જાણે કેમ યુદ્ધના મેદાનમાંથી પધાર્યા, એ રક્તોની વચ્ચેથી આવ્યા એટલે પરમાત્માના કેશ તો એકદમ આમ લાલાશ વાળા દેખાડ્યા. તો એ બધા વર્ણનમાં વ્યાસજી એમ લખે છે કે ભગવાન દ્વારિકાધીશ પ્રભુના નેણ કેટલા મોટા, તો કે ભગવાનના ભવા નેણ જેને આપણે કહીએ, તો કે પરમાત્માના નેણ પછવાડે વાળ સાથે ભેગા થઈ ગયા. એ પરમાત્માના નેણ એટલા વધ્યા કે ભગવાન આમ કાન પછવાડે રાખે, અહીંથી આમ કાન પછવાડે અને એ પાછા આમ છેટ પછવાડે કેશ સાથે ભેગા થાય. આવું ચિત્ર આપણને જોવાય ન મળે. ચિત્રકાર આવા ચિત્રો ન બનાવે. અવળા મોટા નેણવાળા નામ જોઈ તો એ સીધા છબી હૃદયમાં ના ઉતરે. બાકી વર્ણન તો આવું છે કે પરમાત્મા પ્રભુનું તો એ સ્વરૂપ બતાવ્યું. દ્વારિકાધીશ પ્રભુના હાથમાં જે શંખ છે તો એ શંખનું માપ છે. પરમાત્મા કેવડો શંખ હાથમાં રાખતા. તે લખ્યું છે કે શંખનો જો આમ વ્યાસ કાઢવામાં આવે તો લગભગ 2.5 ફૂટનો શંખ હતો. 2 થી 2.5 ફૂટનો શંખ પ્રભુ આ રીતથી હાથમાં લઈ અને એ શંખને વગાડતા.